જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો, આવતીકાલે શિવરાત્રિ છે સવારમાં, એટલે સવારમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી લેવું. અને શિવરાત્રિનો આપણે ઉપવાસ કરવાનો છે ફરાળ સાથે. ને બીજું કહેવાનું કે જો આજે આવતીકાલે બપોર પછી બગેશ્વર મંદિરથી ભૂતનાથ મહાદેવના મંદિર સુધી ભગવાન ભોળાનાથની શોભાયાત્રા નીકળશે. મારા બ્લોગની અંદર તમને બતાવીશું. અને ખૂબ રંગે ચંગે ભગવાન ભોળાનાથની આ જે પાલકી યાત્રા છે ને બધાય બગસરાના ધર્મપ્રેમી હિન્દુ ધર્મના જે લોકો છે બધાય ખૂબ આનંદ માણશે. અને વિવિધ શહેરોની અંદરથી આ પાલકી યાત્રા પસાર થાય ને બધી જ્યાં બધા વિસ્તારની અંદર આ પાલકી યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. પછી ઠંડા પીણા, શરબત ને લચ્છી ને એવું બધું ઠેકાણે ગોઠવેલું હોય છે. એટલે ખૂબ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર આપણે હિન્દુ સમાજને બધાને હાજરી આપવાની છે. અને બપોરે લગભગ 3 વાગે શરૂ થાય ને સાંજે ભૂતનાથ મહાદેવના મંદિરે પૂરી થાય. બગસરાની તમામ ધર્મપ્રેમી જનતાને સનાતન ધર્મ તરફથી બધાને ભાવભર્યું આમંત્રણ છે કે આ ભગવાન ભોળાનાથની વાન ખાલી આમનું ભરવાનું છે જ તો માલ લઈ લી 2 જગ્યાએ એટલે ભરાઈ જાય. મિત્રો, કાલે એક સરસ મજાની તારીખ આવી રહી છે, એટલે કે 15/2/2026 અને 15/2/2002ની અંદર મારા પોતાના લગ્ન થયા હતા. અને એમની કાલે 24 વર્ષ પૂરા થયા અને 25મા વર્ષમાં મંગળ પ્રવેશ કરશું, એટલે કે હવે સિલ્વર જુબલી તરફ જઈ રહ્યા છીએ. તો આવતીકાલે 15 તારીખ 15/2 અમારા લગ્નની તારીખ છે. ને રાત્રે નાની પાર્ટી થશે, જે આપણે ગુજરાતમાં થાય એવી ગુજરાતી પાર્ટી. એટલે ખાવા પીવાનો આનંદ કરવાનો, બાકી બીજી કાંઈ હોય નહીં. કારણ કે આપણે સનાતની થઈ અને હિન્દુસ્તાની થઈ ને સનાતન ધર્મ મુજબ આપણે કંઈ કોઈ પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવાની નથી. આપણે ભારતની અંદર આપણે જે કાંઈ થતું હોય ને રાબેતા મુજબ ખાઓ પીવો અને આનંદ કરો, બસ, બીજું કાંઈ હોય નહીં. તો આવા નાના નાના કાર્યક્રમો આપણે કરતા રહીશું. મારા બ્લોગની અંદર બન્યા રહેજો.